મિત્રો, હું ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર, અને આપને વોલ્કેનો એટલે કે જ્વાળામુખીનું મોડલ કઈ રીતે તૈયાર કરવું એની સમજૂતી આપવા માટે આવેલો છું. જ્વાળામુખી તો આપણને ખબર જ છે કે ધરતીના પેટાળમાં જ્યારે ખૂબ જ ગરમી ઉત્પન્ન થયેલી જે હોય છે અને એનું પ્રેશર વધી જાય એટલે જમીનની ઉપરની સપાટી ચીરીને એ લાવા ધરતીની બહાર આવે છે અને એને આપણે જ્વાળામુખી કહીએ છીએ. જ્વાળામુખી એટલે જ્યાંથી જ્વાળા નીકળતી હોય એનું આ મુખ છે એટલે જ્વાળામુખી એને કહેવાય છે. ખરેખર તો જ્વાળામુખી જોવા જવું અઘરું છે કારણ કે ખૂબ જ ત્યાં ગરમી ઉત્પન્ન થયેલી હોય છે, પણ એનું મોડલ તૈયાર કરવું હોય તો એ બિલકુલ સરળ છે. અહીંયા તમને એ જે જ્વાળામુખી વોલ્કેનોની કીટ છે એની અંદર જ્વાળામુખીના ક્રેટર અને એનો પર્વત જેવું એક મોડલ આપેલું છે અને એ મોડલની ઉપર ક્રેટરનો જે ભાગ છે એ થોડો ઊંડો આપેલો છે. એમાં બે કેમિકલ પણ તમને સાથે આપવામાં આવેલા છે. એક છે બેકિંગ સોડા અને બીજું છે વિનેગર. આ બંનેને તમારે સરખી માત્રામાં લેવાનું છે અને જેવું સરખી માત્રામાં તમે એમાં લેશો, એમાં થોડું પાણી ઉમેરશો તો બંનેને વચ્ચે કેમિકલ રિએક્શન થશે અને જ્વાળામુખીની લાવા જેવી રીતે બહાર નીકળે છે ચારે બાજુ, અહીંયા તમને એ બાજુ બધી લાવા એટલે કે લાલ કલરનું આખું લિક્વિડ જે લાવા જેવું દેખાશે બહાર નીકળતું દેખાશે. એટલે પ્રથમ નજરે જોતાં તમને એવું જ લાગે કે આ જ્વાળામુખીમાંથી લાવા રસ નીકળે છે. તો એ મોડલ બનાવવા માટેની વસ્તુ તમને કીટમાં આપવામાં આવેલી છે. આભાર.